જય ગુરુ મહારાજ મિત્રો, આપણે આવી ગયા છીએ બોટાદ જિલ્લામાં. બોટાદ જિલ્લાનું બોટાદ જિલ્લો અને બોટાદ જિલ્લાનો તાલુકો ગણાય. ત્યાં બોટાદથી લગભગ આશરે 10 થી 12 કિલોમીટર સરવઈ ગામ. ત્યાં એક એવા સંત શિરોમણી જે સના ભગત તરીકે ઓળખાય છે. અને એમની એક વાત એવી છે ઉગમ ફોજમાં કે સત્ય વાત શું છે અને એમનો અનુભવ કઈ રીતે એમને પ્રાપ્ત કરી છે, કઈ રીતે એમને આનો યોગ મળ્યો છે, એ વિશે વાત કરે છે. અને વાત સદગુરુ મહારાજની જય, સત સનાતન ધર્મની જય. રવિ ભાણ સંપ્રદાય ઉગમ ફોજની જય, કેશવ મૂળ પ્રકાશની જય. સદગુરુ સાહેબ બોલ સતગુરુદેવની જય. ધર્મની જય, સનાતન ધર્મની સદગુરુ ભગવાનની જય, સત સનાતન ધર્મની જય. આપણે આવી ગયા છીએ સરવઈ ગામમાં. હવે એક એવા મહાન પુરુષ જે આપણી સનાતન ધર્મની સત્સંગ જે વાત કરે છે, આપણે એમને પૂછીએ કે જે તમારો અનુભવ છે એ પ્રભુ અમને જ્ઞાનરૂપી પ્રસાદ પીરસો પ્રભુ. અને સદગુરુ ભગવાનની તમારો પરિચય પ્રભુ આપીને અમને બધાને સત્સંગનો સંદેશ કંઈક એવો આપો પ્રભુ. બરાબર, જય ગુરુદેવ. હવે આપણી જન્મભૂમિ, મારી નહીં, આપણી જન્મભૂમિ કે સરવઈ ગામ, જિલ્લો તાલુકો બોટાદ. માતા પિતાનું નામ છે જેઠાબાપુ, માનું નામ છે કાળીમા. અને આ જ્યાંથી મને પ્રાપ્તિ થઈ છે, જ્યાંથી રવિ ભાણ સંપ્રદાય ઉગમ ફોજની જે પ્રસાદી મને મળી છે, એમનું ગામ છે ગોંડલની બાજુમાં ઓરાકોટડા. ખોડીદાસ બાપુ એમનું નામ છે. અમારા માતાનું નામ સોનલમાં નામ છે. જેમ ઉગા બાપાના ઘરે સોનલમાં હતા એવા જ અમારા ખોડીદાસ બાપુના ઘરે સોનલમાં છે. ત્યારે કીધું કે 5 પડદા વિશે અખંડ છે એક નામ, નામ મેં મેરા શ્યામ બિરાજે સતગુરુ ઉગારામ. ઉગમ તમે ઉગ્યા પૂરણ ભર્યો પ્રકાશ, દાસ મલ્લુક કિરણ હુआ જે સિંહ કે મારા રુદિયામાં કર્યો વાસ. બીના બોલે ધન કમાવું, થઈ જાવ માલમ માલ, ખરો ખજાનો બતાવ્યો ખોડીદાસને, ગુરુ જે સિંહ દીન દયાળ. ગુરુ હમારા ગારડી મુझ પર કીધી મેર, મોરા બતાવ્યા મરમ ના ઉતર ગયા સબ ઝેર. કેમ? એ ઝેર કોણ ઉતારી શકે? એક આપણી સમાજની માલપા જાતિ 2, એક અક્ષત્રિય અને એક પુરુષ. તો નારી થકી નર તર્યા છે, નારી થકી નર તર્યા છે. એમ ઝેર ઉતારી શકે કોણ? એક લાલવાદી અને એક ફૂલવાદી. એ ગમે એવો મણિધર નાગ ડોલા મારતો હોય, માથામાં મણી હોય, અને એને સાથે જરાક મોરલી વગાડે એટલે એ તરત જ છે ને એ થંભી જાય, મોરલી માથેથી મન બની જાય. કેમ? શું કરવા બને છે? કે એની સુરતા એની હારે થઈ જાય. જે એની રાગની હારે જ્યારે સુરતા થાય ને, ત્યારે ઝડપ દઈને ડૂકી પકડી લે એટલે આમ કરીને આમ કરે એટલે મોરોને ભટ્ટ કાઢી લે. એટલે પછી ઝેર ચડે ને એને ગમે એટલી ડંકું મારે તો એ ઝેર ચડે નહીં. એમ 18 વર્ણની માલપા ઉગા ફોજે ઉગા બાપાએ સારા પ્રતાપ હીરસાગર બાપાના અને એમની કરતા તે કરમસિંહ બાપાના, કરમણ બાપા નહીં, કરમસિંહ બાપા પ્રજાપતિ ત્યાંથી પ્રસાદી મળી હીરસાગર બાપાને. હીરસાગર બાપાની પ્રસાદી ગઈ ઉગા બાપાની પ્રસાદી આવી ગોંડલમાં લાભુદાદા લાભુદાદાની પ્રસાદી. ત્યાર પછી આ બધે 5 ઠેકાણે ફરી અમરનગર ને પઠાણને સ્થાપના કરી. પઠાણની સ્થાપના દીધી. કેમ? કે એમને બાપાએ વાહમાં થાપો મારીને કીધું હતું કે હે ઉગા, તારો પગ અપંગ છે પણ તું અપંગ નથી. માલપા બેઠો એ તો અપંગ જ નથી, તારો પગ અપંગ છે.
અને જો પહેલી પ્રસાદી જ કદાચ છે ને પઠાણનો દીકરો લેવા આવે ને તો એમ માનજી ઉગા કે કોઈ ઓલિયો આવી ગયો તો કોઈ ઓલિયો આવી ગયો તો. એટલે બાપા એ વાત કરી ત્યાંથી પ્રસાદી નહીં આવી અને બાપા ઓરા કોટડાથી અમદાવાદ આવ્યા પછી અમારી મુલાકાત થઈ. ત્યારે એક મારા પ્રીતમ જીવનમાં તો પહેલાં એવું કીધું છે કે જે પહેલાં પોતાનું જે કાંઈ છે ને એ તમે તમારી રીતે રજૂ કરો. સંતો તો કહી ગયા, કરી ગયા, થઈ ગયા, થવાના છે, પણ પોતાનું શું છે એ નક્કી કરો. પોતાને શું કરવું છે આ તમે જિજ્ઞાસુ છો. તમારા જિજ્ઞાસુ જાગી પાંચેય ભૈલાને અને તમને એવું થયું કે અમારે આ શુદ્ધ કામ, સારું કામ કરવું છે અને સારા કામ માટે થઈને અમે મથી રહ્યા છીએ. ત્યારે મહાપુરુષ એવું કહી ગયા છે, સના તારે ભજન કરવાની જરૂર નથી, તારે ભજન ગાવાની જરૂર નથી, ભજન સાંભળવાની જરૂર નથી. એ માલિક એવું કહી ગયા છે મારા ખુરદાસ બાપુ, સના ભજન કર, ભજન કર તો તને આ ભૂખ બધી મટી જાય. કેમ? ત્યારે કીધું છે કે ભક્તિ છે ને, ભક્તિ દરેક પ્રકારની ભક્તિ છે, દરેકમાં ભક્તિ વસી રહી છે. ભક્તિ કોઈ નાની હોની હસ્તી નથી બાપા. ત્યારે કીધું કે ભક્તિ દિલાવર દેશની રામાનંદિયા આણી, કબીરે પ્રગટ કરી અને ઘટોઘટમાં દર્શાણી. નામ શું પડ્યું? ભગતિ. તો મહાપુરુષ એવું બોલી ગયા છે કે ભક્તિ કરો પાતાલમાં, પ્રગટ હોજો આકાશ, દાબી દૂબી નહીં રે ઓ કસ્તુરી કી વાસ. ભગત બીજ પલટની જુગ જાય અનંત, ઊંચ નીચ ઘરે અવતરે આખરે સંતના સંત. ત્યારે ખોડીદાસ બાપુ એક સખી એવી બોલ્યા છે, કેવી કે ખોડીદાસ કે તમે ખોટી થાવમાં વળી જાઓ સતની વાટે. ખોડીદાસ કે તમે ખોટી થાવમાં વળી જાઓ સતની વાટે, મોંઘો મળ્યો મનુષ્ય દે ભવ સાગર તરવા માટે. તો અમરેલીમાં મુરદાસ બાપુ એક સાખી એવી બોલી ગયા છે કે આવ્યો પણ જાણ્યો નહીં મનુષ્ય દેહનો મરમ, ચેર લોટને કારણે કોટીક બાંધ્યા તે કરમ. આપણે મૂળ તો એક પોટી ભરવા માટે થઈને ખોટું બોલવું પડે છે ને. આપણે એના માટે જ આપણે ખોટું બોલવી. શાના માટે? એક આ પેટ માટે થઈને જ આપણે ખોટું બોલવી છીએ. ત્યારે બાપાની પ્રાપ્તિ એવી હતી. પછી મારા આત્માને મેં એક નક્કી કર્યું. 6 મહિનાની વાર હતી મારો જન્મ થવાની. 6 મહિનાની વાર હતી ત્યાં મને નવો જન્મ થવાની, સતનો જન્મ થવાની વાર હતી. 6 મહિનાની મને ખબર પડી ગઈ. એટલે મેં એક મારા પંખે સાખી લખી છે કે મરું પણ માગું નહીં અપને તન કે કાજ, પરમારથના કારણે માગતા આવવાની લાજ. મારા પરમારથ માટે હું ભીખ માગી લઉં એનો વાંધો નથી, પણ મારા માટે હું નથી કરતો. હું કરું છું પરમારથ માટે આ કરી રહ્યો છું. એટલે મને પ્રાપ્તિ થઈ. પરમારથ કોને કહેવાય? હા, પરમારથ કોને કેવો? અત્યારે જે બેઠા છો ને આ પરમારથ છે. એમાં બધું હમાઈ ગયું. પછી એની પાછળ તો તમે ગમે જેટલી વાત લંબાવો એટલી લંબા, પણ અત્યારે તમે જે બેસી રહ્યા છો તમને પોતાનો ભાવ વિના ભક્તિ પ્રગટ થતી નથી. ભાવ વિના ભક્તિ પ્રગટ થતી નથી. કેમ છે? તો ભક્તિનું જે રૂપ છે, એ સત્સંગ છે. એ ભક્તિનો ખોરાક છે. સત્સંગ તો આપણે બધાય, ભક્તિ તો બધાય કરી નાખ્યા, ભજન ગાઈ નાખ્યા, પણ સત્સંગ વિના મન શુદ્ર નહીં, સુરતા નિદમ પદમાં જાય, જાણ્યા વિના જીવપણું જાતું નથી. એને તમે જાણી લો એટલે જીવપણું મટી ગયું. ન્યા પછી કાંઈ રહેતું નથી. તો બાપાએ એવું કીધું છે કે ભાઈ દીકરા કેવા હોવા જોઈએ? એક શ્રવણ જેવા દીકરા હોવા જોઈએ. કેમ શ્રવણ જેવા? કેમ અત્યારે કેમ એક દીકરો એવો ન થયો શ્રવણ જેવો? કાં કે ન થાય? અત્યારે પહેલાં હતું આપણું અને અત્યારે થયું છે મારું. એ ભાઈ ડેલો બંધ કરો, એ મારું છે. આ મારું થયું એટલે ને તૂટી ગયો ભાવ, ને બીજો પ્રગટ થઈ ગયો. હવે એને બીજું બોલાય નહીં. આ તો બધી બોલવામાં બહુ ધ્યાન રાખવું પડે છે. કોની સામે વાત કરવી છે, કોની હારે બેઠા છે, ક્યાં બેઠા છે, કેવી વાત કરવી. એટલે ત્યારે કીધું છે કે દી વાળે દીકરા કા ધોરીને કા ધરા. જો આ દીકરા બેઠા, એ દીકરા હો. દી વાળે દીકરા કા ધોરીને કા ધરા, નહીતર વનના ઝીંડવા ઝાકળિયા તો ખરા. ઉદર રહેતા બાપ ગયો, જન્મતા મરી ગયા માં. ઘણ વીતશે, ઘણા દેહ માથે પડી ગયા ઘા. અત્યારે એમના અહીંયા આવ્યા એટલે
આપણે નમસ્કાર કર્યો, ભાઈનો એટલો તમારો ભાવ જાગ્યો એટલે ચારેય ભાઈલાને તમે હારે લઈને આવ્યા કે અમારી ઈચ્છા છે, હાલો ને આટલું થોડુંક થાય તો સારું, આ દીકરા છે. તો જોધલપીર પરિવારમાં દાસ ભવાની એવું બોલી ગયા છે કે રત્ના સાગરમાં રતન નીપજે મહાસાગરમાં મોતી, રત્ના સાગરમાં રતન નીપજે મહાસાગરમાં મોતી, ગુરુ ગમ વિના બાત કહેશી કોઈ મિલે સંત ઉપદેશી. ઉપદેશી તો ખરા પણ આવા દેશી મળે, આપણા દેશી મળે હો, તો જ આ મુલાકાત થાય, ને કારણ દેશી વગર મુલાકાત થાય નહીં. ત્યારે શું કીધું છે કે એમાં એની જે વિખરીની જે વાત આવી, તો મહાસાગર કોને કહેવો, પહેલું રત્નાસાગર કોને કહેવો, રત્નાસાગર પછી મહાસાગર કોને કહેવો, ત્રીજું ટોપ મોતી કોને કહેવું. જે બાપ છે ને એ મહાસાગર છે, રત્નાસાગર. બાપ છે એ રત્નાસાગર છે, મા છે એ મહાસાગર છે. અને આ જો મારી સામે આ મોતી જ બેઠા છે, આ મોતી, આને જ મોતી કહેવાય, બીજા કયા મોતી? આ જે આજીબાનમાંથી પડી રહ્યા છે. પછી મહાપુરુષ તમારી જેવા અનુભવી એવું બોલી ગયા છે કે ત્રણ વસ્તુને કીધું છે. ત્રણ વસ્તુ એટલે કેવું? સતોગુણ, રજોગુણ અને તમોગુણ. હવે એમાં આ એવો પ્રકાર આવે છે કે એક અહીંથી આ શબ્દ નીકળી ગયો એ પાછો વળતો નથી. એક ભાથામાંથી બાણ લઈ અને આમ કમાનમાં ચડાવીને એને ઢીલ મૂકી દો, એ બાણ છૂટેલું બાણ પાછું વળતું નથી. અને એક આ બોલતો માલપાથી વયો જાય ને એ એક પાછો વળતો નથી. ત્યારે કીધું છે કે બોલે એ બીજો નથી, પરમેશ્વર છે પોતે, અજ્ઞાની આંધળો અળગો જઈને ગોતે. પડ્યું હોય અહીંયા પાણીને ગોતે છેટે ક્યાંથી મળે બાપા? નહીં. ઘટમાં ગોતો, પટમાં જવાની જરૂર નથી, તમે ઘટમાં ગોતો. તમે એક મારા માટે થઈ નહીં પણ આખા જગતના જે જીવો છે આ જીવ માટે તમે મહેનત કરી રહ્યા છો. આને આ પરસવારત, આને કીધો છે, બીજો કોઈ પરસવારત છે નહીં. પછી એ સાખી હતી. ત્યારે અમે રાતે 4 વાગે હું નીંદર ઉડી ગઈ. નીંદર ઉડી એટલે મને પોતાનો અનુભવ એવો થયો, કેવો થયો કે તારીખ 8/4/2001 ચૈતર મહિનો, ચૈતરી પૂનમ, શનિવાર અને હનુમાન જયંતિ. તેથી અમારો ભંડારીનો જન્મ, એક પલનો જન્મ. કેમ એક પલનો જન્મ? 6 મહિના અગાઉ તારીખ બાપાએ મારી દીધી છે, મને ખબર નથી. કોઈક મારા ત્રિલોકનો નાથ આવ્યા છે અને એને કીધું કે સના આ તારીખ રાખી લે. પછી મને એક કુશંકા થઈ હતી. કેવી? કે જો આ કાર્ય થાય તો અહીંયા શરણાગત સ્વીકારી લેવી, અને ન થાય તો પણ સ્વીકારી લેવી. એક સચોટ નક્કી કરાવી દીધું મારા બાપાએ, મારા ખોરદાસ બાપુએ મને નક્કી કરાવી દીધું. સનાતન નક્કી નથી થતું ને, આ નામનું નક્કી નથી થતું. એટલે હું તને નક્કી કરાવી દીધું, તો આ તારીખ મારી દઈ. મેં 6 મહિના અગાઉ તારીખ મારી હતી. પછી તો ઘણી પ્રસાદી લેવા જતા હતા બાપાના ઘરે. સૌરાષ્ટ્ર સોસાયટી, અમદાવાદ આંબાવાડી સૌરાષ્ટ્ર સોસાયટી, અને બાપા જયસિંહ બાપુના ઘરે અમારા બાપુએ ન્યા પ્રસાદી લીધેલી. અમારા દાદા ગુરુ જયસિંહ બાપુ છે. અને એથી પ્રકાર ત્યાંથી પછી છેડો ઠેઠ હીરસાગર બાપા સુધી પૂગો ત્યાંથી છેડો પૂગો. આપણે ઓલી જે સાખી બોલ્યા હતા એ તો દેહ વિશેનું 4 આ દેહની માલપા 4 માતાના ભાગ છે અને 4 પિતાના ભાગ છે. એની મને ખબર નથી, મારે બીજા વ્યક્તિને ન કહેવાય તો એમાં મને સારું ન લાગે. એટલે હવે કયા 4 ભાગ માતાના છે અને કયા 4 ભાગ પિતાના છે? આ 4 ને 4 કેટલા બન્યા? 8. જે ભીમ સાહેબે જીવણ સાહેબને પૂછ્યું હતું કે હે જીવણ, તો કે બાપા અત્યારે તમને પલ આવી, વાત સાચી, પણ કાંઈ નહીં, પાટલો નહીં, ધૂપ નહીં, ધુવાડો આ કાંઈ નહીં. તો કે તું એક કામ કરી દે, એક દેતવા લે, એક સલમ માંડી લેવું. સલમ માંડીને જે બાપાએ ન્યાસો માંડી, ભીમ સાહેબે દમ માર્યો. દમ મારે કીધું લા ભીમ, શું હાલા પી લે કે છે જીવણ? પણ કે બાપા અહીંયા આ તું પી લે, મને પલ આવી ગયા છે, વહી જાય છે. ત્યારે કીધું કે નહીં, પલ ઘડી કી ખબર કરે કલ કી બાત, જીવ માથે જમણા ફરે તેતર પેલાય બાજ. ફરિયાદ નહીં, ફરિયાદ કરું છું.
ફરિયાદ નહીં, પણ હું તમને બધાને ફરિયાદ કરું છું. એટલે આ તારીખવાર જે આવી ત્યાં સુધીમાં આ અમારા બે માણસનો જન્મ થયો, ત્યાંથી અમને પ્રાપ્તિ થઈ. અમારા બાપુજી ખૂબ ખૂબ ખુરદાસ બાપુએ અમારી સોનલમાએ અમારી માથે મીઠી નજર રાખી હતી, એટલે અમે આ પ્રાપ્તિ અમને થઈ છે. ત્યારે શું કીધું? કેશવ કે અમારે કયા માની લ્યો, દીવાના બતાવું દેશ. કેશવ કે અમારા કયા માની લ્યો, દીવાના બતાવું દેશ. આના જાના હે નહીં, આનંદ કરો હંમેશ. આને કી છોડ કલ્પના, ગઈ કયું વિચાર. અત્યારે જે આપણે થળ માથે બેઠા છે, આખું આપણે વિશ્વ ભૂલી ગયા છે. મારી સુરતા તમારી સામે છે. મને શું કહેવા માગે છે, મારે શું કહેવું, મને શું કહેવા માગે છે, મારે શું કહેવું. આને કી સના છોડ કલ્પના, ગઈ કયું વિચાર. હે એમાં રહે મોજૂદ, કહે કેશવની પોકાર. કેશવ પ્રકાશ મૂળ સોબારીમાં થઈ ગયા. મારા બાપલે હું તમને કહું છું ધન્યવાદ દેવા સંતોને. સંતો બધા જ થઈ ગયા છે, બધી રીત રિવાજ અમને શીખવાડી ગયા તે. કબીર સાહેબે ઢોલ વગાડ્યો હતો, એમ સર્વેની માલપા આવી અને અમારા ભાઈના દીકરા મારી સામા બેઠા છે, નીતિનભાઈ. હવે એને તમે એકલા હોય ત્યારે પૂછજો કે તમારા સના બાપુએ શું કર્યું હતું. મેં કબીર સાહેબે મને કીધું કે સના ઢોલ વગાડી, કોઈના ઘરે કવાર લઈ જ જવું. મેં ઢોલ વગાડીને પ્રાપ્તિ કરાય. તે અમારા ભાઈના દીકરા સાંભળે છે. તમે ખાલી સાંભળ્યું છે, જોયું નથી ને. એમને નથી જોયું છે, પૂછ્યું કે શેનો ઢોલ વાગે છે, તો કે સના બાપુના ઘરે દર અજવાળી પાછેમ બંને માણસ જીવ જાત ગઈ. બાળકોને બટુક ભોજન છે, પાછળ એક નાની એવી હવેડી બનાવી છે પશુ માટે. ધણીને તો હાવ પાણી પાય. આ પોતાનું આપણું છે તો ન્યા જઈને આપણે હાથે પાણી પી લેવી, પણ ઓલે આવતેલ મહેમાન હોય એને માંગવું પડે ને, તો એમને માંગવા નથી દીધું. પાછળ એક હવેડી બનાવી નાખી પશુ માટે થઈને. આટલી તમારી કૃપા થઈ ગઈ. બોલો સતગુરુદેવની. સના બાપાએ એમની જીવન ચરિત્ર, એમને કઈ રીતે આ જ્ઞાનની પરસાદી મેળવી એ રીતની વાત કરી છે. હવે આપણે એમને બહુ દિલથી નમસ્કાર કરી અને જય ગુરુ મહારાજ કરવી, એમને પ્રણામ કરવી. જય ગુરુ મહારાજ, જય ગુરુ મહારાજ, જય ગુરુ મહારાજ, જય ગુરુ મહારાજ. નકી ન કીजिए किसी को लागू पाए, बलहारी गुरुदेवनी वो तो गोविंद देव बताए. ओ गोविंद दियो बताए. पांच પડદા વિશે અખંડ છે એક નામ, ओ नाम में मेरा श्याम बिराजे, सतगुरु उगाराम. ओ सतगुरु उगाराम. આવો બેસો પીવો પાણી, ત્રણે વાત સંતોએ. આવો બેસો પીવો પાણી, ત્રણે વાત સંતોએ સતો સતની જુગો જુગથી જાણી. આ ગુરુ ખોડીરામ શરણે રાણી સનાએ મોજ માણી. ઓ રાણી સનાએ મોજ માણી. સેવા સતગુરુદેવની કરું નિષદીન, કરું દિવસ ને રાત. ધ્યાન જ્ઞાન સર્વે સેવા થકી, આશે સના દાસની વાત. ઓ આશે સના દાસની વાત. હેજી એવું ગોંડલ રે તાલુકાનું એક ગામડું, એ ગામડું રે. અને છે ઓરા કોટડા નામ, સરે કોઈ ઓરા કોટડા નામ. એજી ભલે ને એ પધારા બાપજી કોટડા, એ કોટડા રે. એજી અહીંયા મારા ખાનો માય, હૈડામાં હરખાનો માય. એજી ભલે ને એ પધારા બાપજી કોટડામાં. એ જે હીરુમાં
અંતર માં હરખાણા રે, એ હરખાણા રે, એ સાંભળો મારા પતિ દેવ, સાંભળો મારા પતિ દેવ, એ જી જુગો રે, એ જુગના રે નિશાન ફ્રૂક છે, એ ફ્રૂક છે રે, એ જી બેસર રે બાપા રે એમ બોલ્યા, એ બોલ્યા રે, હજી જણાવો રે વિદેશ, જાઓ તમે દેશ વિદેશ, એ સારા રે જોશીડા શેરના તેડાવ્યા, એ તેડાવ્યા રે, અને આમાં જોવડાવા એમ ના જો, હજી આમાં જોવડાવા એમ ના જો, એ નામ રે ધરાણું ખોડીદાસ બાપુ, મારા બાપજી રે, એ જી એવા ઓરા રે કોટડાથી બાપજી સાલિયા, એ સાલિયા રે, એ આવ્યા કઈ અમદાવાદ મોજા, આવ્યા કઈ અમદાવાદ મોજા, એ જી જુગો રે જુગના રે નામો આપ્યા, એ આપ્યા રે, એ જી એવું ગોંડલ રે તાબાનું એક ગામડું રે, અને નામ છે ઓરા કોટડા, આજ નામ છે ઓરા કોટડા, એ ભલે ને એ પધાર્યા બાપજી કોટડા રે, એ જી એવાથી કમલાલની શાલીમાં સતસંગ સનાને આપ્યો રે, એ જી એવાથી કમલાલની શાલીમાં સતસંગ સનાને આપ્યો રે, અને દીધો ખતથી ને ખરું, દીધું મને ખતથી ને ખરું, ઓ ભલે ને એ પધારા બાપજી કોટડા, એ કોટડા રે, એ ખોડીદાસ બાપુની જય, સર્વ સંતોની પણ જય, સત સનાતન ધર્મની જય. સના બાપુએ આપણને આ વાણીમાં એમ કીધું કે મને આ યોગ કઈ કઈ આ યોગમાં કોને કોને ભાગ લીધો છે, મને આ સનાતનની આ પ્રસાદમાં આ વાણીમાં એના વિશે એમને વાત કરી છે. જય ગુરુ મહારાજ, જય ગુરુ મહારાજ, જય ગુરુ મહારાજ.